સ્વાતંત્ર્ય પર્વની લીમખેડામાં ભવ્ય મશાલ યાત્રાનું આયોજન. લીમખેડા દેશભરમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે ગાયત્રી પરિવાર લીમખેડા તાલુકા યુવા પ્રકોષ્ઠ અને ધર્મરક્ષા સમિતિ લીમખેડા દ્વારા તારીખ 14/8/2026 ગુરુવારના રોજ સાંજે 7 કલાકે ભવ્ય મશાલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મશાલ યાત્રાનો પ્રારંભ શ્રી રામજી મંદિર લીમખેડા ખાતેથી કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિની ભાવનાથી ઓતપ્રોત યુવાનો નગરજનોએ હાથમાં મસાલો અને સાથે સૂત્રોચ્ચાર દેશભક્તિ ગીતો ગાતા સમગ્ર નગરમાં ભ્રમણ કર્યું હતું. સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું. યાત્રાનું સમાપન માં ભગવતી પ્રજ્ઞા હોલ લીમખેડા ખાતે પૂર્ણાહુતિ સાથે કરવામાં આવ્યું. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ દેશની એકતા, અખંડતા અને સંસ્કારોને જાળવી રાખવાનો સંકલ્પ લીધો. આ પ્રસંગે આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું કે આવી પહેલથી યુવા પેઢીમાં રાષ્ટ્રપ્રેમની ભાવના દ્રઢ થાય છે અને સમાજમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. અહેવાલ શ્રીકાંતભાઈ કે વહોનિયા. યુવા પ્રકોષ્ઠના માધ્યમથી પૂરા ભારત વર્ષની અંદર રાષ્ટ્રીય પર્વ અને રાષ્ટ્ર જાગૃતિના અનેકવિધ કાર્યક્રમોનું આયોજન થાય છે. આજરોજ ધર્મરક્ષા સમિતિ અને ગાયત્રી પરિવારના ઉપક્રમે યુવા પ્રકોષ્ઠ દ્વારા સમગ્ર લીમખેડા નગરની અંદર મશાલ સરઘસનું આયોજન કરી અને આવતીકાલના સ્વાતંત્ર્ય પર્વનો એક દિવ્ય સંદેશ આપવાની કોશિશ કરી છે. દરેક વ્યક્તિમાં રાષ્ટ્રભાવના જાગે, શહીદો પ્રત્યે નતમસ્તક થઈ ભારત માતાની સેવામાં સહાનુભૂતિ જાગે અને સાથે સાથે ખાસ કરીને ભારતની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને ઉજાગર કરવા માટે ભારત માતા માટે જેમને પ્રાણોની આહુતિ આપી દીધી અને આ દેશને આઝાદીનું આ પર્વ આપણને આપ્યું છે અને આ લોકશાહીના મહાન પર્વને આપણે ખૂબ ધામધૂમથી ઉજવવાના ભાગરૂપે ગાયત્રી પરિવાર દ્વારા આ યુવા પ્રકોષ્ઠની અનેકવિધ એક્ટિવિટીઝમાં આ એક એક્ટિવિટીઝ પૂરા ગુજરાત લેવલે થાય છે અને એ પૈકીનો આજનો આ કાર્યક્રમ આપણે મશાલ સરઘસના માધ્યમથી વિશેષતઃ ઉજવવાની કોશિશ કરી છે. આમ તો નિયમિત ચાલતા કાર્યક્રમો પૈકીનો એક પ્રોગ્રામ છે, પરંતુ આવો આજના દિવસે આવતીકાલે જે રાષ્ટ્રીય પર્વ છે એ પર્વ માટે એક સત્સંકલ્પ લઈ અને રાષ્ટ્રપ્રેમ માટે સાચા અર્થમાં રાષ્ટ્ર પ્રત્યેની ભાવના જાગે અને રાષ્ટ્રની સાથે અનેકવિધ કાર્યક્રમો જે ચાલે છે, સ્વચ્છતા અભિયાનથી લઈને અનેકવિધ કાર્યક્રમો છે એ તરફ પણ બધા ઉજાગર બને અને જેમ રીતે આજે મશાલ સરઘસ કર્યું છે એ જ્ઞાન યજ્ઞની મશાલ ધર્મ અને સંસ્કૃતિના જતન માટે દરેક યુવા અને પ્રત્યેકની અંદર એક ભાવ અને પ્રેરણા જાગે એવો એક ભગીરથ પ્રયાસ આજે ધર્મરક્ષા સમિતિ અને ગાયત્રી પરિવારના ઉપક્રમે રેલીના રૂપમાં કરવામાં આવ્યો છે. આપનો અને આ સાથે જોડાયેલાનો તમામે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.